સુરેન્દ્રનગરમાં ખનીજ માફિયાઓ બેફામ, ખનીજ માફિયાઓને નથી પોલીસનો ડર, નિર્દોષોના જીવ લઈ રહ્યા છે ખનીજ માફિયાઓ. સુરેન્દ્રનગરમાં ખનીજ માફિયાઓને જાણે મોકળું મેદાન મળી ગયું હોય તેમ બેફામ ખનીજ ચોરી કરી રહ્યા છે, જેને રોકનારું કોઈ જ નથી. અને હવે સુરેન્દ્રનગર જિલ્લામાં ધમધમતી ગેરકાયદે ખાણો નિર્દોષોનો ભોગ લઈ રહી છે. ઘટના છે મૂળી તાલુકાના ચોરાવીરા સીમ વિસ્તારની, કે જ્યાં ખનીજ માફિયાઓ દ્વારા જમીનમાંથી કોલસો કાઢવા માટે ખોદકામ કરવામાં આવ્યું હતું. પરંતુ ખોદકામ કરતી વખતે ઝેરી ગેસ નીકળતા 2 શ્રમિકોનું ગુંગળાઈને ઘટના સ્થળે જ મોત થઈ ગયું. મૃતક હર્ષદ બાઠિયા અને હરેશ બાઠિયા બંને ધોળિયા ગામના વતની છે. બંને પિતરાઈ ભાઈઓના મોત થતા પરિવાર પર આભ ફાટ્યું છે. એમનો બનાવ જે બન્યો એ તો દિવસે બનેલો વહેલો 3:30 ના આજુબાજુ. ગામમાં કોઈને એના કોઈ પપ્પાને કે કોઈ ભાઈઓને કુટુંબને કોઈને ખબર નથી. પછી વાયા મીડિયા તરફથી જાણ થઈ કે તમારા ગામના છોકરા 2 એક્સપાયર થઈ ગયા છે. પછી ગામના લોકોને એમના ભાઈઓને બધાએ તપાસ કરતા તો કરી, પણ અહીંયા સ્થળ ઉપર કોઈ હતું નહીં. પછી એ ડેડ બોડી જે હોપી એ લગભગ 10:30 જેવું તો થઈ ગયું હતું રાતના. પછી ડેડ બોડી જ્યારે મૂકવા આવ્યા ત્યારે એમની જે 2 ગાડીઓ હતી એ ગાડીઓ અહીંયા મૂકીને વડે ટૂંકમાં અહીંથી ફરાર થઈ ગયા છે. પછી સાહેબે આપણે જે ગોયલ સાહેબે એમની ગાડીઓ 2 ડિટેન કરી છે. એક પોલીસ સ્ટેશનમાં અત્યારે હાલ છે અને એક હજી એને સ્થળ ઉપર છે અને એ હવારમાં લેશે. હાલ તો આ ઘટનામાં પોલીસે 3 શખ્સો સામે ગુનો નોંધ્યો છે. સાથે જ મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરાવીને વધુ તપાસ હાથ ધરી છે. જ્યાં ચોરાવીરા ગામના સીમ વિસ્તારમાં ગેરકાયદેસર રીતે કોલસો કાઢવા માટે જે જગ્યાના માલિક હતા એવા એક જગ્યાના માલિક, એક જે ખેતર હતું એ જગ્યાના માલિક પીઠાભાઈ જગાભાઈ પાંચાલ તથા અન્ય 2 વ્યક્તિઓ ગોપાલભાઈ ભરવાડ તથા બાબુભાઈ આલ, આ 3 વ્યક્તિઓ ભેગા થઈ અને ત્યાં ગેરકાયદેસર રીતે કોલસા કાઢવા માટેના પ્રયત્ન કરેલ. અને એમાં જે ખાડો ખોદવામાં આવેલો હતો એ ખાડો ખોદતા જ તેમાંથી એક ઝેરી ગેસ અંદરથી બહાર નીકળતા જ 2 વ્યક્તિઓ સ્થળ ઉપર જ ગુંગળાઈને મરી ગયા હતા. એક વ્યક્તિ ઈજા પામેલ, જેમાં હર્ષદભાઈ બચુભાઈ બાટિયા તથા હરેશભાઈ મનસુખભાઈ જેઓ સ્થળ ઉપર જ મરણ ગયેલ. તેમજ ઈજા પામનારમાં મુન્નાભાઈ મનસુખભાઈ છે તે ઈજા પામેલ હતા. આ બાબતે સાયલા પોલીસ સ્ટેશને IPC 304/114 મુજબનો ગુનો દાખલ કરી અને 3 વ્યક્તિઓ વિરુદ્ધ કાર્યવાહી ચાલુ કરેલ છે. મહત્વનું છે કે અગાઉ પણ સુરેન્દ્રનગર જિલ્લામાં ધમધમતી ગેરકાયદે ખાણોમાં શ્રમિકોના મોત થઈ ચૂક્યા છે. ત્યારે આવા ખનીજ માફિયાઓ પર શા માટે કોઈ કાર્યવાહી નથી થતી? ખનીજ માફિયાઓને કોણ છાવરી રહ્યું છે તેવા અનેક સવાલો ઉઠી રહ્યા છે. ત્યારે આવા બેફામ ખનીજ માફિયાઓ પર કાર્યવાહી થશે કે કેમ તે જોવું રહ્યું. સચિન પીઠવા, BTV ન્યૂઝ, સુરેન્દ્રનગર.